જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ યમુનાષ્ટકની ફલશ્રુતિ બતાવી. ભગવાનનું ભજન કરવાથી, ભગવાનની કથા સાંભળવાથી શું ફળ મળે? સ્વભાવ વિજયો ભવેદ વદતિ વલ્લભ સ્ત્રી હરે. એક તો ભગવાનના ચરણોમાં ભક્તિ વધે, સત્વ ગુણ વધે, ભગવાનના થવાય, ભગવાન આપણી ઉપર રાજી થાય ભગવાનની કથાઓ સાંભળવા, અને આપણું મન ભગવાનમાં લાગે. અને યમુનાષ્ટકનો શ્લોક મને એટલા માટે સ્મરણ થયો મુકેશભાઈ, જ્યારે અમે પ્રથમામાં નવા વર્ષે પહેલી વાર સોલા વિદ્યાપીઠમાં ભણવા ગયા ને એ વખતે પૂજ્ય ગુરુજી અમને યમુનાષ્ટક ભણાવતા હતા. નાના નાના વિદ્યાર્થી, નવા વિદ્યાર્થીઓને નાના નાના સ્તોત્ર શીખવાડે. તમે આ નાની ગાયને વધારે પોળા નહીં નાખો, એને જેટલું જોઈએ એટલું, પણ ધીમે ધીમે એને જે પચાવી શકે, ભણી શકે એટલું એને ભણાવે. તો ગુરુજીએ શરૂઆતમાં યમુનાષ્ટક અમને ભણાવ્યું, અને અમને લાગે છે કે કદાચ યમુનાષ્ટકના ફલ સ્વરૂપે ભગવાનમાં ભક્તિ લાગી હશે. કારણ કે ભક્તિ હરો તત્પુરુષે ચ સખ્યમ. સુખદેવ પરીક્ષિત પોતે રાજા કહે છે કે સુખદેવજી મહારાજ, તમે એવી ભગવાનની કથા સંભળાવો છો જેનાથી મારી ભક્તિ ભગવાનમાં દ્રઢ થાય છે. અને આપણે ત્યાં ગંગા સતી પાનબાઈ કહે છે ને, ભક્તિ રે કરવી, ભક્તિ અને છોડવું મનનું અભિમાન, મેળવું અંતરનું અભિમાન. ભગવાનની ભક્તિ કર્યા પછી મનમાં જો અભિમાન રહે તો ભક્તિ અધૂરી છે. ધર્મના, ભક્તિના ઘણા બધા નિયમો છે. ભગવાને, ગુરુજીએ સળ દર્શન દ્વારા ભગવાન આપણા હૃદયમાં કેવી રીતના આવે સુંદર વર્ણન કર્યું. પણ ભક્તિ હૃદયમાં આવ્યા પછી અભિમાન આવે તો એ ભક્તિ પૂર્ણ નથી. અહીં ભગવાન સુખદેવજી મહારાજ બાલકૃષ્ણની લીલા સંભળાવે છે. સુખદેવજી કહે છે, કદાચિતોત્તાનિક કૌતુકાપ્લવે જન્મર્ક્ષ યોગે સમવેતયોષિતામ વાજિત્ર ગીતા દ્વિજ મંત્ર વાચકૈ ચકાર શૂનો રભિષેચનમ સતે. સુખદેવજી કહે છે, ભગવાન બાલકૃષ્ણનું જન્મ નક્ષત્ર આવ્યું. જન્મ નક્ષત્ર એટલે આજના પ્રમાણે ગણીએ તો લાલાની બર્થડે આવી. અને આપણે બધા બર્થડે ઉજવીએ છીએ ને, બર્થડે ઉજવવી જોઈએ, એમાં કોઈ વાંધો નથી, એમાં કોઈ વિરોધ નથી. આ લાલાની બર્થડે ઉજવી છે એવું લખ્યું છે, હું તમને સંસ્કૃતનું ભાષાંતર બતાવું. જન્મર્ક્ષ યોગે, જ્યારે ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું, અત્યારે આપણે તારીખ પ્રમાણે બર્થડે ઉજવીએ છીએ, પણ પેલા નક્ષત્ર પ્રમાણે જન્મ દિવસ ઉજવાતો. અરે આપણી જ્યોતિષ વિદ્યાની અંદર નક્ષત્ર ઉપરથી માણસનું નામ પડતું. હવે તો આપણે ચંદ્ર રાશિ ઉપર અક્ષરથી નામ પાડીએ છીએ. બાકી પહેલાના નામ નક્ષત્ર અક્ષર ઉપરથી નામ પડતા માણસ. કે મેષ રાશિ હોય અને એનું અશ્વિની નક્ષત્ર હોય, ચે ચા ચી અક્ષર આવતો, ચી આવ્યો તો ચીમનલાલ, આવું નામ પડતું. પછી ધીમે ધીમે જન્મ નક્ષત્ર ઉપરથી નામ થયું ને હવે ચંદ્ર રાશિ ઉપર નામ પડે છે. હવે તો આપણે ધીમે ધીમે એ ગુજરાતી માસ ભૂલવા લાગ્યા અને અંગ્રેજીનું અનુસરણ વધારે કરવા લાગ્યા. હવે બધાને પાછી જરૂર પણ પડે છે. આ કથાનો પ્રારંભ કઈ તારીખે થયો? 9 તારીખે, અને 15 તારીખે વિરામ થશે. અમને આશ્ચર્ય થયું કે અમારી આ વર્ષની 2024ની પહેલી કથા આ દિયોદર ગજાનન ગૌ સેવામાં થઈ રહી છે. પણ દર વર્ષે લાભ પાંચમ કે કારતક એકમ બીજથી ચાલુ થતી, પણ આ વખતે ખબર નહીં અંગ્રેજી તારીખથી ગુરુજી ચાલુ થઈ છે. હા, પણ કઈ વાંધો નહીં, અંગ્રેજી પ્રમાણે આપણે બધા જ જીવીએ છીએ. હવે તો આપણે એ કમ્પલસરી થઈ ગયું
બધા આયોજન આપણે તારીખો પ્રમાણે નક્કી કરીએ છીએ કે અમારા દીકરાની તમે અમને આમંત્રણ પત્રિકા આપો તો તમે ફોન કરીને શું કહો, અમારા દીકરાના કે દીકરીના લગ્ન છે તો પૂછે કઈ તારીખ છે, તો કે 17 તારીખ કે 22 તારીખ, જે કોઈ તારીખ બોલીએ ને. પહેલાના જમાનામાં મા સુદ પાંચમ બોલતા, વૈશાખ સુદ પાંચમ બોલતા, પણ હવે શું થઈ ગયું, તારીખ થઈ ગઈ. તારીખનો વિરોધ નથી, સમય પ્રમાણે તારીખનો ઉપયોગ આપણે બધાએ કરવો જ પડે, પણ નક્ષત્ર કેવી રીતના ઉજવ્યું છે એ તમને બતાવું. અહીં લખ્યું છે વિપ્રે કૃત સ્વસ્તયનમ સુપૂજિતૈઃ અન્નાદ્યવાસ સ્ત્રગભીષ્ટધેનુભિઃ. બ્રાહ્મણોને બોલાવ્યા જન્મદિવસના દિવસે, બર્થડેના દિવસે, અને બ્રાહ્મણોને ધન આપ્યું, સ્વસ્તિ પુણ્યવાચન કરાવ્યું, પૂજન કરાવ્યું. બ્રાહ્મણોનું પૂજન કર્યું, એમને ભોજન કરાવ્યું, અન્નાદિકમ ચ. અને જન્મ નક્ષત્ર આવે ને સજ્જનો, ત્યારે ઘરે કંઈક સત્કાર્ય કરો. દીકરા દીકરીનો જન્મદિવસ આવે ને, બર્થડે મનાવો, કેક કાપો, આનંદ કરો, હેપી બર્થડે, ફુગા બુગા લગાવો, કોઈ વાંધો નહીં, પણ સાથે કંઈક ધર્મ કરો. ધર્મ કરશો બે ફાયદા થશે. એક તો ઘરમાં ધર્મ વધશે, ધર્મનું તમને બળ મળશે. બીજું આપણી સંસ્કૃતિની રક્ષા થશે. સનાતની સંસ્કૃતિની રક્ષા આપણી જ જવાબદારી છે. આપણે ધર્મ છોડીશું તો બાળકો ધર્મ ભૂલી જશે. આજે વડીલો ધર્મ કરતા નથી અને ફરિયાદ કરે, મહારાજ અમારો છોકરો તો નાસ્તિક છે, ધર્મમાં માનતો નથી. પણ યાદ રાખો, કૂવામાં હશે તો અવાડામાં આવશે. ધર્મ આપણે કરવાનો છે. તમારા બાળકોને ધર્મ શીખવાડવો નહીં પડે, ઓટોમેટિક શીખી જશે. પણ પ્રયત્ન કરી ધર્મની રક્ષા કરો.